ગોરવા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પીવાનું દૂષિત પાણી આવતા વિસ્તારના રહીશો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને જેને પગલે આજે આ તમામ વિસ્તારના જે સોસાયટીના જે રહીશો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ શિવશક્તિ સોસાયટીના રહીશો છે ત્યાં જે પીવાનું પાણી આવે છે તે પાણી ખૂબ જ દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે અને તેના કારણે જે સોસાયટીના રહીશો છે તે ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પરંતુ જે તંત્ર છે તે તંત્રની ઊંઘ ઉડતી નથી, તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારના રહીશો આંદોલન કરવા મજબૂર બન્યા છે અને ભારે સૂત્રોચ્ચાર કરી તંત્રનો વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અહીં ધારાસભ્ય તે રોકડિયાની પણ ફોટો છે અને સાથોસાથ જે ડેપ્યુટી મેયર છે ચિરાગ બારોટ તેમનો પણ ફોટો મૂકવામાં આવ્યો છે અને તેમને દેખાડવામાં આવ્યું છે કે આ વિસ્તારના જે આ નેતાઓ છે તે નેતાઓ આ વિસ્તાર માટે કોઈ કામ કરતા નથી, માત્ર ને માત્ર એસી કેબિનોમાં બેસીને મીટિંગ અને ચીટિંગના જ કામ કરતા હોય છે। ત્યારે આ જે નાગરિકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થયા છે અને ભારે સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ભગવાન શંકરને જળાભિષેક કરવા માટે પણ તેમની પાસે ચોખ્ખું પાણી નથી અને તેના કારણે જ આ દુર્ગંધ મારતા પાણીથી આજે આ ધારાસભ્ય અને જે ડેપ્યુટી મેયર છે ચિરાગ બારોટ તેમના જલાભિષેક કરવામાં આવી રહ્યો છે। દુર્ગંધ વાળું ગંદુ પાણીથી તેમનો જલાભિષેક કરવામાં આવી રહ્યો છે અને તેમને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ એક અનોખો વિરોધ આ વિસ્તારના રહીશો કરી રહ્યા છે। દુર્ગંધ મારતા પાણીથી ધારાસભ્ય કે રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનો જલાભિષેક કરવા મજબૂર બનેલા આ રહીશો છે અને તેમને દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરીને જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છે તે તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગતું જ નથી અને તેમને આપ જોઈ શકો છો કે માટલા ફોડીને પણ આ વિસ્તારના રહીશો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમ ખૂબ જ હેરાનગતિ થયેલા આ નાગરિકો છે તેમને પાણી નહીં તો વોટ નહીં જેવા પોસ્ટરો બનાવ્યા છે અને ભાજપ તારા વળતા પાણી જેવા પોસ્ટરો બનાવીને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો હાય ભાજપ હાય હાયના નારાઓ લગાડી રહ્યા છે। વિસ્તારના રહીશો છે તે પીવાના શુદ્ધ પાણીના માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર તેમને પીવાનું શુદ્ધ ચોખ્ખું પાણી આપવા માંગતું નથી એવું લાગી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે તંત્રને વિડીયો બોલાવીને આ વિસ્તારના રહીશો કહી શકાય કે જેમનો જે વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો અહીં ભેગા થયા છે અને સૂત્રોચ્ચાર કરીને તેમનો જે વિરોધ છે તે વિરોધ દર્શાવી રહ્યા છે। આપણે કેટલાક વિસ્તારના નાગરિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને એમની પાસે પૂછીશું શું સમસ્યાઓ છે અને તેઓ શા માટે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પાણી બહુ ગંદુ આવે છે ને ઓછું આવે છે। કેવું પાણી આવે છે? ગટરનું પાણી ભેગું આવે છે, અંદર મિક્સ આવે છે। કેટલા સમયથી કેટલા ટાઈમથી આવે છે? કોઈને રજૂઆત કરી? હા, કરી છે આ બેને। ચોક્કસથી આ વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ મારતું પાણી આવે છે તેના કારણે રહીશો હેરાન થઈ ગયા છે। ત્યારે આપણી સાથે બીજા બેન છે, આપણે એમને પૂછીશું શું સમસ્યા છે અને કેટલા સમયથી? સાહેબ, અમને આજે 13 વર્ષ થઈ ગયા છે, પાણી ચોખ્ખું આવતું નથી। ગટરો બધી ભરેલી છે, ગટરોને ખાલી કરતા નથી, અમને ચોખ્ખું પાણી મળતું। ભગવાનને પણ અમે અભિષેક કેવી રીતે કરી શકીએ બોલો? આજે તમે કઈ રીતે વિરોધ કર્યો? પાણી માટે વિરોધ કર્યો છે। વિરોધમાં શું દેખાડ્યું કે જે નેતાઓ છે તે જાગી ગયા? ગંદુ પાણી માટે ગંદુ પાણી આવે છે એના માટે અમે અભિષેક કર્યો આજે। અમને ચોખ્ખું પાણી મળવું જોઈએ કારણ કે ગટરોનું પાણી આવે છે, પાણી કોઈ સુવિધા અમને કરતા નથી। નહીં કોર્પોરેશન બી અહીંયા જોવા નથી આવતા, કોઈ જોવા હરખા આવતા નહીં। અમને ઝાડા વોમિટ બધું જ થઈ ગયું છે પણ કોઈ કોર્પોરેશન બી આજની ઘડી કાલનો દિવસ પણ કોઈ જોવા અમારા ઘરમાં આવતું નથી। હવે અમારે આનું છે
ડિપાર્ટમેન્ટલી સોલ્યુશન અમને લાયેલો ગટર અને ડ્રેનેજ નું અમને પાણી ચોખ્ખું પાણી આવે એનું જો અમે બહુ કેટલી વખત રજૂઆત કરી પણ કોઈ જોવા અહીંયા આવતું નથી અને પાણીનો ફોર્સ છે ને બહુ ધીરો છે અને અમને છે ને પાણી 2 ટાઈમ આપો ચોખ્ખું પાણી જોઈએ સવારના પાણીમાં અમારે પૂરતું પાણી થઈ નથી રહેતું અમારો વિરોધ છે ગંદુ પાણી આવે છે ગટરની સુવિધા નથી અમને રોડની સુવિધા નથી અમારા હાઉસિંગ બોર્ડમાં અમે છેલ્લા 25-30 વર્ષથી રહીએ છીએ અમને આજ સુધી કોઈ અમને સુવિધા નથી મળી 30 વર્ષથી અમારી જોડે વોટ લેવા આવે છે વેરો ભરીએ છીએ અમે ટેક્સ ભરીએ છીએ લાઇટ બિલ ભરીએ છીએ તો અમને બધામાંથી મુક્તિ આપી દો તો અમને કોઈ સુવિધા ના આપશો તમે પાણીનો વિરોધ કર્યો અમે આ એમએલએ ઉપર ગંદુ પાણીનો અભિષેક કર્યો છે અમે માટલા ફોડ્યા છે અમે આજે અમારા કોર્પોરેટર કોણ છે જ અમને નહીં ખબર અમારા એરિયાનો કોણ કોર્પોરેટર અમને ખબર જ નથી કારણ કે ક્યારે કોઈ આવતું જ નથી અહીંયા હાઉસિંગ બોર્ડમાં સોસાયટીઓમાં જાય છે સોસાયટી વાળા વોટ આવે છે તો હાઉસિંગ બોર્ડ વાળા વોટ નથી આપતા એમને ચોક્કસથી વિસ્તારમાં જે કોર્પોરેટરો છે તે દેખાતા નથી તેઓ વિસ્તારની મુલાકાત લેવા પણ નથી આવતા તેવા આક્ષેપો છે ત્યારે આ વિસ્તારના નાગરિકો છે તે ખૂબ જ હેરાન થઈ ગયા છે અને પીવાનું જે દુર્ગંધ મારતું પાણી છે તે પીવા મજબૂર બન્યા છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા આજે એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે જેમાં તેમણે જે ધારાસભ્ય તેઓ રોકડ્યા છે અને જે ડેપ્યુટી મેયર છે ચિરાગ બારોટ તેમના ઉપર જે દુર્ગંધ મારતા પાણીનો જલાભિષેક કર્યો છે આપણી સાથે પિન્ટલ રામી છે આપણે એમને પૂછ્યું સાહેબ કયા પ્રકારનો વિરોધ કર્યો શા માટે કર્યો તમે જુઓ કે લોકોને ચોખ્ખું પીવાનું પાણી નથી મળી શકતું લોકો અભિષેક કરવા માટે પણ ભગવાનને જે અભિષેક ચલાવે એ તો ચોખ્ખું પાણી હોવું જોઈએ એ ગંદુ પાણી આવે છે ત્યારે એના સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો છે કે આજે એમએલએ નેતા છે એના ધારાસભ્ય છે અહીંયા ચૂંટાયેલા આ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર એ આ વોર્ડના કોર્પોરેટર છે તેમ છતાં પણ અહીંયા આવવા કોઈ દિવસ આવ્યા નથી તો સ્વાભાવિક છે કે એ લોકો પર ગંદા પાણીનો અભિષેક કરે કારણ કે ચૂંટણી આવે છે ત્યારે આવે છે પણ જેવી ચૂંટણી પતી જાય તે દિવસે આ 3 સોસાયટીમાં 400 થી વધારે લોકોને ગંદુ પાણી પીવું પડે છે એટલે આજે માટલા ફોડી અને ગંદા પાણીનો અભિષેક એમના પર કરવામાં આવ્યો છે ચોક્કસથી માટલા ફોડી અને ગંદા પાણીનો અભિષેક કરી આજે તમામ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયેલા જે નેતાઓ છે તેમને જગાડવાનો હાલ પ્રયાસ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે વિસ્તારના નાગરિકો છે તે ભેગા થયા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરીને જે માત્ર ને માત્ર એસી કેબિનોમાં બેસીને જે ઈટિંગ મીટિંગ અને ચીટિંગના કાવતરા કરતા જે નેતાઓ છે તેમના ઉપર જે દુર્ગંધ મારતા ગંદા પાણીનો જલાભિષેક કરી તેમને જગાડવાનો આ વિસ્તારના નાગરિકોએ એક પ્રયાસ કર્યો છે કેમેરામેન સચિન ઝાલા સાથે જીતેન્દ્ર રાજપૂત યુગ ટાઈમ્સ વડોદરા